માંજરપુર અલવા રહેણાંક વિસ્તારમાં બાળ મજૂરીની ટીમે કરી રેડ. બાળ મજૂરી કરતા બાળકોને કરાયા મુક્ત. સૂત્રોના જણાવ્યા અનુસાર એચટીયુની ટીમ માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે 14 ચતુરાઈ નગર અલવા જીઆઈડીસી કોલોની માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે હોલસેલ ચોમાસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવીને તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી બાતમી મળતા બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા 2 સગીર છોકરાઓ જેની ઉંમર વર્ષ 14 તથા ઉંમર વર્ષ 12ના નાબાલિગ બાળકો મળી આવ્યા હતા. જે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા જણાવેલ કે પોતે ઉપરોક્ત જણાવેલ મકાનમાં છેલ્લા અમારા 2 માલિકો પાસે 1 મહિનાથી વહેલી સવારના 3 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાનું કામ કરીએ છીએ અને અમને માસિક ₹9,000 પગાર આપે છે. જેથી સદર બંને માલિકોએ સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરતા હોય. જેથી સદર સમોસાના બંને હોલસેલરો રામલાલ લોગરજી ડાંગી હાલ રહેઠાણ 14 ચતુરાઈ નગર અલવા જીઆઈડીસી કોલોની માંજલપુર વડોદરા મૂળ રહેઠાણ ગામ તારાવટ તાલુકા વલ્લભનગર જિલ્લા ઉદયપુર રાજસ્થાન નરેન્દ્ર ખેમરાજ ડાંગી હાલ રહેઠાણ 14 ચતુરાઈ નગર અલવા જીઆઈડીસી કોલોની માંજલપુર વડોદરા મૂળ રહેઠાણ ગામ ડાંગી ખેડા તાલુકા માવલી જિલ્લા ઉદયપુરના વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 તથા ચાઇલ્ડ લેબર એક્ટની કલમ 14 તથા ઇપીકો કલમ 114 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા.